ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય ચેરમાં. વાગી ગયા છે 10:30. અમારો બ્લોગ શરૂ થઈ ગયો છે. મા ચેહરમાંના તમે દર્શન કરી લો મિત્રો. માતાની દીવાબત્તી થઈ ગઈ છે. હવે અમારા જાનુ શું કરે છે એ અમે તમને બતાવીએ. અમારા સાથે જોડાઈ રહેજો. જાનુ શું કરો છો? ચોળી બટેકાનું શાક વઘારી દીધું અમે. ચોળી બટેકાનું શાક બનાવ્યું. સરસ. હું આવું છું, તમે જેનીને લઈને આવો. હા. હું નહીં તૈયાર થઈ જાઉં, બરોબર? હા. તમે જેનું લઈને આવો, સ્કૂલેથી લઈને આવતા હા. બરોબર? હા, ઓકે. તો તમે જેનું લેવા જાઓ. મેં શાક વઘારી દીધું, ચોળી બટેકાનું લસણ જાજુ નાખીને. ને હવે બીજું બધું પછી એમ કરશું, બરોબર? ઓકે. અમારા વિડીયોમાં આગળ જોતા રહેજો મિત્રો. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય ચેરમાં. કેમ છો તમે બધા? મજામાં? હું પણ મજામાં છું. હું ઉતવાળમાં હોઉં એટલે બોલવાનું ભૂલી જાઉં છું. ને આ નવા જોડાના તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, જય ચેરમાં. અમારા અંગાત જોડાઈ રહેજો. મિત્રો અમે ક્યાં જઈએ છીએ? અમે ક્યાં જઈએ છીએ? મિત્રો અમારા અંગાત જોડાઈ રહેજો. મિત્રો અમે નીકળી ગયા છીએ ફાઇનલી રોટરી સર્કલથી. આવી ગયું છે લીલા સર્કલ. મિત્રો અમે આવી ગયા વિરાણી સર્કલ. વિરાણી સર્કલ. અમે આવી ગયા છીએ વિક્ટોરિયા પાર્ક. બહુ સરસ જગ્યા છે વિક્ટોરિયા પાર્ક. અમે અંદર આવી ગયા છીએ, એન્ટર થઈ ગયા છીએ. હવે જઈએ છીએ અમે આગળ. હાલે જણાવવાનું છે. હા, અમે વિક્ટોરિયા પાર્ક. જતા રહેજો અમારી સાથે. બે બાજુ હાથ પકડીને અહીંયા રહેજો મિત્રો. હા, મિત્રો અહીંયા 4 થી 6 વાગ્યાનો ટાઈમ છે. પછી એન્ટર નથી થવા દેતા કે જનાવરનો આવવાનો સમય થઈ જાય છે. એટલે મિત્રો હા, અહીંયા શિયાળ પણ આવે છે. શિયાળ, દીપડો, સિંહ, વાઘ, હેરું બધું આવે છે મિત્રો. અહીંયા 6 વાગ્યા પછી અલાઉડ ન થતું. તમારી પછી અલાઉડ નથી અત્યારે. આવવા દે પછી તો ન થવા દેતા. ગેટને તાળું મરાઈ જાય છે મિત્રો. એટલે અમે જો પબ્લિક અત્યારે તો હાલ છે. પબ્લિક હોય તો જવાય.
એકલા નવાય જ નહીં. જો સાપનો રાફડો ચેલો મોટો છે મિત્રો, જોઈ રહ્યા છે. હા, રાફડો છે મિત્રો. અમે તો હાલીને થાક્યા મિત્રો. હજી અંદર ક્યારે રસ્તો આવશે કાંઈ ખબર પડતી નહીં. અમે તો બંને બાજુ ઝાડવો જ છે, હુકાઈ ગયેલો. લીલો ને હુકાઈ ગયેલો. અહીંયા જનાવર તો આવે જ છે મિત્રો. અમે થાક્યા, હવે છોકરાએ થાક્યો. એ મંજિલ ક્યાં પોકારે છે શું ખબર. શું કેવું? હા, આ મિત્રો કહેતા હતા ને હાલતા નહીં. આજ બરાબર નું હાલી લીધું. એ પણ વિક્ટોરિયા પાર્કમાં. હા, જો કેટલું હાલવાનું. બધે આ રાફડા જ બહુ છે મિત્રો. જો તો રાફડા જ હોય છે સાપના. ના જગ્યાએ સાપ બહુ આવી છે. શું કેવું? વાહ, આગળ તમને બતાવી. તો મિત્રો રનિંગ ચાલુ કરી દીધું છે. હવે શરીર ઉતારવા એ જાય છે બમા બમ ગાડી. બહુ પાતળું થવું છે એટલે હા, તમે અમારી હંગાત રહેજો. એટલે બોલીને ને એટલે બોલી બનાવી હે એટલે ગાજલ લોચ થવા માંડવાનું હોય. હા, એટલે જ બોલી મને નકલ તો ના મને હા, ડોલવાનું એટલે લાચવાનું હોય ને ગાજલ થી થવાનું લાચવાનું હોય. હા. એટલે જ બોલી તે મારું સલીન પટેલા. હા, મિત્રો જોશો વિક્ટોરિયા પાર્ક જો ઝાડવા જ છે બે સાઈડ, બીજું કાંઈ છે નહીં. મિત્રો જોઈ રહ્યા છો નીલગાય છે વિક્ટોરિયા પાર્કમાં. જોવો છો ને તમે. જો મિત્રો અહીંયા વિશ્રામ ગૃહ છે વિક્ટોરિયા પાર્કમાં. જોઈ રહ્યા છો તમે. થાક લાગે એટલે અહીંયા આરામ કરવાનું. અમે પણ આરામ કરવા બેઠા છીએ. બહુ મોટું છે, સરસ છે. જોગિંગ માટે ને હાલવા માટે બહુ સરસ જગ્યા છે. તમને કોઈ નડતર નરે નહીં, સાધનો નહીં. સુખ શાંતિથી હાલે જાય ને સુખ શાંતિથી રનિંગ કરતા જઈએ. જો અમારા જેનિલભાઈ ક્યાં જાય છે બેટા? હે, બહાર ના જતો. મિત્રો આ તળાવ છે, જોઈ રહ્યા છો તમે. સરસ છે વિક્ટોરિયા પાર્કનું તળાવ. પાણી ભરેલું જ હોય છે 12 માસ. બતક, બગલા, મચ્છી બહુ હોય છે તળાવમાં. લોકો રનિંગ પણ કરી રહ્યા છે. મિત્રો બહુ સરસ જગ્યા. શું કહેવું? અહીંયા સરસ છે, સારું છે. રનિંગ કરવા માટે ને દોડવા માટે સારું છે. હા, પબ્લિક બહુ સરસ આવે છે મિત્રો. જોઈ રહ્યા છો, અમારી સાથે જોડાઈ રહ્યા. ગમે હોય અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય મિત્રો. જય માતાજી. આગળના બ્લોગમાં મળશું. જય માતાજી. જોડાઈ રહેજો. હજી તો અમારે દરવાજા પોખતા 30 મિનિટ સાચી, અડધો કલાક ત્યારે અમે દરવાજા પોખશું મિત્રો. અમારા અંદર જોડાઈ રહેજો. જેટલું બને એટલા સાથે રહેજો મિત્રો. જોઈ રહ્યા છો મિત્રો, બધા બતકો છે. સીનરી બહુ સરસ છે મિત્રો. અહીંયા લાકડા તો બહુ છે મિત્રો. અહીંયા લાકડા તો બહુ છે, પણ ગરમ પાણી કરવા માટે લાકડા કોઈ લઈ જવા દે એમ નહીં. નકર મિત્રો આટલામાંથી ને આટલામાંથી એક ટ્રેક્ટર ભરાય એટલા લાકડા છે. જુઓ કેટલા લાકડા છે. જુઓ આમ જુઓ તો તમને. બહુ છે, પણ આ સરકારી છે એટલે કોઈને અડવા ના દે. ફોરેસ્ટ ખાતા વાળાના હાથમાં હોય. કેટલા લાકડા છે. મને તો લાકડામાં જ જીવ છે. બહુ લાકડામાં જ જીવ છે. આને તો કાલા લાકડા કેટલા પડ્યા છે. બહુ સરસ છે જગ્યા. જો મોર દેખાય છે મિત્રો. મોર ભાઈ તો બહુ દૂર છે. મારી જોડે બન્યા રહેજો. જેનિલભાઈ મિત્રો થાકી ગયા છે. જેનિલભાઈ થાકી ગયા? હે કમલેશ જેનો થાકી ગયા? હા થાકી ગયેલો. જો મારો ઘોડો કરવો પડે. હું કરો તો થાકો તો
હા થાકી ગયા થાકી ગયા એક તો મુયા હાલી મિત્રો થાક્યો ના હવે એને મારા તેડવો પડે આ તો કોઈ તેડે નહીં હું તો તેડું ને હું તો મારું શરીર જ લઈને મોઢે હેડતી હોત ને. એટલે મારા એને તેડવો પડે મારે હવે હાલવું પડશે સૂર્યાંશી બેન તમે થાકી ગયા હે તો મિત્રો હા ઘણી જગ્યા છે બધા સાપના રાફડા છે બહુ સાપના રાફડા બહુ છે મિત્રો જુઓ અંદર કાંઈ નથી ખાલી નીલ ગાયો છે મિત્રો નીલ ગાયો છે ને એ બધું હોય ખરી રાતનું મોડું આવે રાતે કોણ જોવા બેહવાનું અહીંયા કોઈ નહીં તો જો મોર 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 છે કે ભેલ છે મોર ઉડ્યો મોર ઉડ્યો મોર મોર મોટા મોટા પણ જોઈતે ઉડે હા શું કહો તમે જેનિલભાઈ મોટા મોટા પંથ મોટા મોટા પણ તો ના પીછું ના હોય હા હા તને ના પીછું હા બેટા થઈ જાય થાય મિત્રો અમે હાલી ચાલી લીધું હવે અમે જઈએ છીએ ઘર તરફ અમારા સંગાત અને જો અમારા સંગાત જોડાઈ રહેજો મિત્રો જોડાય અમે તો બહુ હાલી હાલીને થાકી ગયા હશે તો બહુ થાકી ગયા હો. પડતો રાડું જાનું પડતો વાળતો જો આ જાગતું જાનવર મિત્રો હા? જાગતું જાનવર બે ટોગા વાળું બે પગ વાળું બે પગ વાળું બે પગ વાળું જાનવર હા કરે છે હા ને? હા અહીંયા જાનવર જોવા ના મળે પણ આ બે પગ વાળું જાનવર જોયું ઓહ, જોવો છો ને? હા. બહુ સરસ છે વિક્ટોરિયા પાર્ક ભાવનગર પાણીની ટાંકી હું કરાયેલી તું એ તો હું આમ કરીને આમ કરું હા ઉતારો સરસ છે જો બોલતી છે હા જો મિત્રો અહીંયા હાલવા ચાલવા માણસો બહુ આવે છે રનિંગ કરવાવાળા ને એ બધા શું કેવું કમલેશ તમારે નહીં જેનો શરીર વધી ગયો ના ઉતરતો અહીં અહીંયા હલવાન દોડવા આવે હા ખાઈને ખાઈને શરીર વધારવાનું જનાવર હતું એક અમે હવે નીકળી ગયા છીએ વિક્ટોરિયા પાર્કમાંથી હવે નીકળીએ છીએ ઘર તરફ મોજ માણતા ઘરે જશું અમારા આંગા જોડાઈ રહેજો મિત્રો અમે માલ પીશું માલ પીછો હા મસ્ત અમે લઈ લીધા પપૈયા ને અમે હવે જઈ છીએ ઘર તરફ કેટલા વર્ષથી પપૈયા લઈએ અમે તમારા 5-6 વર્ષ થઈ ગયા 6-7 વર્ષ ને 6-7 વર્ષથી આ બેન જોડેથી પપૈયા લઈએ છીએ. હા એટલે અમારો એક બેનપણી બની ગયા બેન બરાબર તો હવે પપૈયા લઈ ગયા પપ્પા લેવા આવતા રહેજો ગાવા જોડી ના ના આવશું હો આ મફત અલગ એટલે આવશું ઓકે હાલો હા કામ કરે બાય બાકી ના એમ કહી દો મિત્રો કે લાઈક ને સબસ્ક્રાઇબ કરજો અમારા ભાઈને ને ભાભીને આવજો ને બોલો ના 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 એમ બોલ લાઈક અને સબસ્ક્રાઇબ અમારે અમારા નડદબા છે અમારા નડદબા જેવું જ છે પહેલથી પપૈયા નાની હતી ને તારના અમે લઈએ ને તારની ને હવે મોટી થઈ ગઈ હારા જવાની મા મહિનામાં પછી અમે પપૈયા કોણ ખવડાવશે આ વહી જા તો હે તું વહી જાય પપૈયા કોણ ખવડાવશે પપ્પા ખાવા આવજો ને તો તારે હું પાછી આવીશ તો તારે એમાં ઓકે હાલો વેરી હારું